બનાસકાંઠા જિલ્લાના થડી જાગીર મઠના પરમ પૂજ્ય 1008 મહંત શ્રી જગદીશપુરી મહારાજ અકાળે દેવલોક પામ્યા છે। ત્યારે આજ રોજ થાળી ખાતે ગુજરાત સાહિત્ય સૌરાષ્ટ્રના સમગ્ર સંતો મહંતોની ખાસ ઉપસ્થિતિમાં નવોદિત ગાદીપતિ તરીકે કાર્તિક પુરીજીને ગાદીપતિ તરીકે સ્થાપવામાં આવ્યા છે। જ્યારે આ પ્રસંગે પાટણ જિલ્લો, મહેસાણા જિલ્લો, બનાસકાંઠા જિલ્લો સહિત ઉત્તર ગુજરાત તેમજ અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા સહિતના જિલ્લાઓમાંથી દશનામ સમાજના સંગઠનના અગ્રણીઓ તેમજ સંતો મહંતોની ઉપસ્થિતિમાં થડી મઠના ગાદીપતિ કોઠારીજી દશરથપુરીજી સહિતના દશનામ ગોસ્વામી સંગઠનના સંતો મહંતોની ઉપસ્થિતિમાં સમગ્ર ઉત્તર ગુજરાતના ગામોના અગ્રણીઓ, સરપંચો તેમજ વડીલોની હાજરીમાં આજે નવા નિયુક્ત થયેલા ગાદીપતિ 1008 અંકિત પુરીજીની ગુરુ જગદીશપુરીની નિમણૂક કરી છે અને સ્થાપવામાં આવ્યા છે। જ્યારે આ પ્રસંગે હજારોની જનમેદની પણ ઉમટી પડી હતી। આજે જગદીશપુરી બાપુનું જે અચાનક મૃત્યુ થઈ ગયું, હવે નિયમની જગ્યાએ જે થાળીમાં હવે ધારો કે ગાદીએ તો બેસાડવા પડે, કોઈને એમને બેસાડવા પડે, બરોબર। બેસાડવામાં આજુબાજુનો બધાનો સપોર્ટ છે। હું તમને જિંદગીથી આ બધા દરેક ગામડાનો, બરોબર, તો 5 જણને પૂછવું પડે ભાઈ આપણે ક્યાં ગાદીએ બેસાડવા, પૂછ્યા વગર જાતે એમની રીતે નિર્ણય લઈ લે એ ના ચાલે। બીજું, એમના જે નિર્ણય લીધો એમનો કહેવા જાય લોકો તો એમને લાફા ખાવા પડ્યા, બરોબર। એટલે આના માટે હર્યું ચાલે, એના માટે જો હરેક સમાજ આમાં તમે તાકો, કોણ સમાજ નથી આમાં, બરોબર। અને હું દરેકને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે સત્યમાં ઉભા રહો અને સત્યનો વિજય થવાનો બંદૂકો મારે પણ સત્યનો વિજય થવાનો। અમારા પરમ પૂજ્ય સંત શ્રી મહાન શ્રી 1008 અમારા જગદીશપુરી મહારાજનું અચાનક નિધન થવાથી કુદરતને જે ગમે તે ખરું, પરંતુ એક તરફી નિર્ણય એવો લેવામાં આવેલો કે જેની કોઈ પણ આજુબાજુ લોકોને કે સંત મહંતો કે એમના સમુદાયને કોઈ જાણ કરેલી નથી અને એક તરફી નિર્ણય લઈ લીધો છે। એના નિર્ણયમાં આજે એને સાચો છે કે ખોટો છે એના નિર્ણય માટે આજે અમે ભેગા થયા છીએ। આપ જોઈ રહ્યા છો કે મોટા ભાગના તમામ લોકો આપ પ્રેસ મિત્રોના માધ્યમથી હું દરેકને બતાવવા માગું છું કે ખરેખર આની અંદર અન્યાય થયેલો છે કે કેમ। જો આની અંદર અન્યાય થયો છે તો અમારા વિસ્તારના લોકો અને આ સંત સમુદાયોને શોખી નહીં લે, જ્યાં સુધી નવા સંતની નિમણૂક નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી ખસવાના નથી। અમારું કોઈ આંદોલન નહીં, અમારે અધર્મની સામે ધર્મનો વિજય થાય એ જ અમારી માગણી છે, એ જ અમારી લાગણી છે। અને આપણા જે અહીં લોકો તમામ જે ભેગા થયા છે એમને દરેકને વિનંતી કે આપણે કોઈ અવ્યવસ્થા કરવાની નહીં અને જ્યાં સુધી આપણું આજે કાર્ય પૂરું નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી ખસવાના નથી। પરમ પૂજ્ય જગદીશપુરી બાપુનો આજે સંભુલોટ છે અને આજે પરમ પૂજ્ય જગદીશપુરી બાપુના શિષ્ય તરીકે એમના ભત્રીજા અંકિતપુરી મહારાજને મંત તરીકેની ચાદર ઓઢાડવામાં આવી છે અને એમના કોઠારી શિષ્ય જનકપુરી મહારાજને કોઠારી બનાવવામાં આવ્યા છે આજે થડી મઠના। એટલે આમાં સહમત કેટલા ગામ છે? આજે આશરે 101 ગામ આ મઠના આગળથી સંમત છે અને જામપુર, ઓગણવાડા, બોબલુન, ગંગાપુરા, ગોળીવાડા, સોપડા, કોસા, ઓગણવાડા દરેક ગામ આજુબાજુના 101 ગામ આ જગ્યાના અને અમારી વાતથી અને અમારા પરંપરાને સમૃદ્ધ આપી અને આખું ગામ અમારે જોડે છે અને આ બાપુની ચાદર વિધિનો આજે કાર્યક્રમ અમે સંપૂર્ણ કર્યો છે। જે આપણે મહંત છે, જે નવા મહંત કર્યા છે, એમનું નામ શું છે? એમનું નામ અંકિતપુરીજી છે, ગુરુ જગદીશપુરીજી। અને આ બધા આજુબાજુનું મોટી મેરામાં પબ્લિક